નમસ્કાર મિત્રો, હું છું મનીષ કુમાર માવી। આજે આપણે વાત કરવાના છે ઈ નિર્માણ કાર્ડ વિશે। ઈ નિર્માણ કાર્ડની અંદર કયા કયા ફાયદા છે અને એ ફાયદાનો એ યોજનાઓનો લાભ તમે કઈ રીતે મેળવી શકો અને આ ઈ નિર્માણ કાર્ડ જેની જોડે નથી તો તમે ઈ નિર્માણ કાર્ડ કઈ રીતે અપ્લાય કરાવી શકો અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની વિગતવાર માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો સૌથી પહેલાં આ જે ઈ નિર્માણ કાર્ડ છે એ કોણ કોણ કઢાવી શકે એના વિશેની માહિતી આપણે જોઈ લઈએ અને આ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો તમને જોવા મળશે કે કાર્ડ માટે પાત્રતા અને ડોક્યુમેન્ટ। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આધાર કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો, અકાઉન્ટની વિગત અને આ કાર્ડ કઢાવવા માટે મહત્તમ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ તો 18 વર્ષથી 60 વર્ષની અંદર તમે જો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 60 વર્ષની અંદર આવતી હોય તો તમે આ કાર્ડનો બનાવી શકો છો, આ કાર્ડ માટે અરજી કરી શકો છો। ત્યાર પછી બીજું કે છેલ્લા 12 મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછું 90 દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ। તો આ જે તમે બાંધકામ કર્યાનું પ્રમાણપત્ર ક્યાંથી મેળવી શકો, જો તમે જે તે સાઇટ પર જે કામ કરતા હોય છે, મજૂરી ધંધો કરતા હોય છે, ત્યાં તમે બિલ્ડર અથવા જે તે તમારું કોન્ટ્રાક્ટર હોય છે એ તમને આ પ્રમાણપત્ર આપી શકે છે। ત્યાર પછી આ કાર્ડ કઢાવવા માટે કોણ કોણ પાત્રતા હોય છે કે આ કાર્ડ બનાવવા માટે કોણ કોણ અરજી કરી શકે તો આ જે લિસ્ટમાં નામ દેખાય છે એ તમે વાંચી શકો છો। ચણતરકામના પાયા ખોદકામ, ઈંટો માટી કે સામાન ઉપાડ કામ, ધાબા ભરવાનું કામ કરતા હોય, સાઇટ ઉપર મજૂરી કામ કરતા હોય, ટાઇલ્સનું ઘસાઈ કામ કરતા હોય, પ્રી ફેબ્રિકેશન કોન્ક્રીટ મોડ્યુલ્સનું કામ કરતા હોય, માર્બલ અથવા ટાઇલ્સનું ફિટિંગનું કામ કરતા હોય, પથ્થર કાપવા તથા બેસાડવાનું કામ કરતા હોય। આ જે લિસ્ટ દેખાય છે એ તમે આમાંથી કોઈ પણ કામ કરતા હોય તો તમે ઈ નિર્માણ કાર્ડ માટે અપ્લાય કરી શકો છો। હવે વાત આવી કે આ ડોક્યુમેન્ટ લઈને ઈ નિર્માણ કાર્ડ અપ્લાય કરવા માટે જવાનું ક્યાં અને કોણ કાઢી આપે આપણને, તો ઈ નિર્માણ કાર્ડ બનાવવા માટે તમારે આ જરૂરી ડોક્યુમેન્ટ લઈ તમારા નજીકના CSC સેન્ટર પર જઈને તમે આ અરજી કરાવી શકો છો। ઈ નિર્માણ કાર્ડ બની જાય એના પછી તમને શું જે તમે કઈ કઈ યોજનામાં લાભ લઈ શકો એના વિશેની તમને માહિતી જણાવી દઉં। તો સૌથી પહેલાં જો અહીંયા જોવાય છે તમને કે બાંધકામ શ્રમિક માટેની વિવિધ યોજનાઓ, તો અહીંયા ઘણી બધી યોજનાઓ દેખાય છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, બાંધકામ શ્રમિક માટે મેડિકલ હેલ્થ યુનિટ એટલે કે ધન્વંતરી આરોગ્ય રથ કરીને જે યોજના ચાલે છે એના અંદર તમે સહાય મેળવી શકો છો। ત્યાર પછી આવે છે વ્યવસાયિક